Hello, friends. Once again, I welcome you all. This is Mayank sir, and today we are going to understand a poem of 11th standard. And title of this poem is "The Secret of the Machine." Yes, "The Secret of the Machine." This poem is written by Rudyard Kipling. Rudyard Kipling. This is a writer. આ રાઇટર એ છે કે હી ઇઝ વેરી મચ ફેમિલિયર વિથ અસ, કારણ કે જે જંગલ બુક નામની વિશ્વવિખ્યાત જે કૃતિ એમને જે રચી હતી, ઇટ ઇઝ વેરી મચ વર્લ્ડ ફેમસ એન્ડ વી હેવ ઓલ્સો સીન અ મૂવી ઓન દેટ ઓલ્સો. So, from the same Rudyard Kipling, we are going to have a poem, The Secret of Machine. Secret of the Machine? મશીન યંત્રોનું એવું તો કયું સિક્રેટ છે કે જે રૂડિયાર્ડ કીપલિંગ આ પોએમની અંદર આપણને જણાવે છે. સો લેટ્સ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ વોટ ઇઝ ધ સિક્રેટ ઓફ દેટ મશીન કે જે રૂડિયાર્ડ કીપલિંગ આપણને આ પોએમની અંદર કહે છે. સો પોએમ સ્ટાર્ટ્સ વિથ ધીસ: વી આર ટેકન ફ્રોમ ધ ઓર્બેડ એન્ડ ધ માઇન્ડ. તો અમને ખનિજની ખાણમાંથી લેવામાં આવ્યા કે જ્યાં કાચી ધાતુ મળતી હોય છે ત્યાંથી અમને મેળવવામાં આવે, ત્યાંથી અમને લેવામાં આવ્યા. વી વર મેલ્ટેડ ઇન ધ ફર્નેસ એન્ડ ધ પીટ. ફર્નેસ એટલે ભઠ્ઠી, પીટ એટલે ખાડો. અમને ગાળવામાં આવ્યા, અમારું ગાળણ થયું. મેલ્ટેડ એટલે ગાળવું. અમને પીગાળવામાં આવ્યા, ગાળવામાં આવ્યા ભઠ્ઠીની અંદર અને જે ખાડો જે હતો ત્યાં એની અંદર. વી વર કાસ્ટ એન્ડ રોટ એન્ડ હેમર ટુ ડિઝાઇન. અમને હથોડા મારીને, અમને હથોડા કેમ મારવામાં આવ્યા? અમારી રચના કરવા માટે, અમને કાપવા માટે, અમને ઘાટ આપવા માટે અમારા ઉપર હથોડા મારવામાં આવ્યા. એના પછી વી વર કટ એન્ડ ફિલ્ડ એન્ડ ટૂલ્ડ એન્ડ ગોંગ ટુ ફિટ. અમને કાપવામાં આવ્યા, અમને ભરવામાં આવ્યા, એન્ડ ટૂલ્ડ અમારી માપણી પણ થઈ, એન્ડ ગોંગ ટુ ફિટ યોગ્ય આકારની અંદર અમે ફિટ થઈએ એના માટે અમને યોગ્ય પ્રક્રિયામાંથી પસાર કરવામાં આવ્યા. તો આ વાત હતી કે મશીનરી કઈ રીતે એમની રચના થાય છે. જો કદાચ મશીનરીઝ પાસે બોલવાની શક્તિ હોત તો કંઈક આવું કહેત કે અમને આવી રીતે રચવામાં આવે છે, ક્યાંથી અમને લેવામાં આવે છે, અમને રચવામાં આવે છે હથોડા મારીને અને અમને આકાર આપવામાં આવે છે. નેક્સ્ટ ફેઝ છે જેની અંદર સમ વોટર, કોલ એન્ડ ઓઇલ ઇઝ ઓલ વી આસ્ક. મશીનરીને ચલાવવા માટે જે શક્તિ હોય છે મળી રહે છે પાણીમાંથી, કોલસામાંથી અને ઓઇલમાંથી, અને આ બધું એમને જોઈએ છે ક્રિયા કરવા માટે, કે જે ટાસ્ક આપણે એમને આપ્યો હોય એ પૂર્ણ કરવા માટે. એન્ડ 1,000 ઓફ એન ઇંચ ટુ ગીવ અસ પ્લે. મશીનરીઝ જે છે એ ઘણી બધી જગ્યા નથી રોકતી, એને થોડીક જ જગ્યા જોઈએ છે અને જે કાર્ય આપણે એમને આપીએ છીએ તે પૂર્ણ કરે છે. એન્ડ નાઉ ઇફ યુ વિલ સેટ અસ ટુ અવર ટાસ્ક. જે કાર્ય માટે અમારી રચના કરવામાં આવી છે તે કાર્ય પૂર્ણ કરવા માટે અમે સક્ષમ છીએ. તો અમે કયા કાર્યો કરવા માટે સક્ષમ છીએ? મશીનરીઝ કહે છે વી વિલ સર્વ યુ 4 and 20 hours a day. દિવસના 24 કલાક અમે તમારી સેવા કરીશું, અમે તમારા કામ કરીશું, નહીં તો રજા માગીએ કે નહીં કે બ્રેક માગીએ. હવે મશીનરીઝ કયા કાર્ય કરવા માટે સમર્થ છે તે: વી કેન પુલ, હોલ એન્ડ પુશ એન્ડ લિફ્ટ એન્ડ ડ્રાઈવ. અમે તમારા માટે આ બધા કામ કરી શકીએ છીએ. અમે તમારા માટે ખેંચી શકીએ છીએ, ધક્કા મારી શકીએ છીએ, વજન ઉઠાવી શકીએ છીએ, અને ડ્રાઈવ તમને એક જગ્યાએથી બીજી જગ્યાએ અમે તમને લઈ જઈ શકીએ છીએ. તો મશીનરીઝ છે જે કાર્ય કરવા સમર્થ છે તેની વાત આ ફેઝની અંદર મશીનરી કરે છે. આગળ મશીનરી એવું કહે છે વી કેન પ્રિન્ટ, પ્લાવ એન્ડ વીવ એન્ડ હીટ એન્ડ લાઇટ. અમે આ બધા જ કાર્યો કરવા માટે સક્ષમ છીએ, જેવા કે પ્રિન્ટ છાપકામ કરવું, પ્લાવ ખેતરને ખેડવું, વીવ એટલે તમારા માટે કપડાં બનાવવા, કપડાનું સૂતકામ કરવું, હીટ તમને અગ્નિ અને પ્રકાશ આપવો, તમને ઉર્જા આપવી. આ બધા જ કાર્યો અમે કરી શકીએ છીએ. વી રન એન્ડ રેસ એન્ડ સ્વિમ એન્ડ ફ્લાય એન્ડ ડાઈવ. અમે મશીનરી છીએ, અમે આ બધા કામ કરી શકીએ છીએ. અમે દોડી શકીએ છીએ, અમે સ્પર્ધા કરી શકીએ છીએ, અમે તરી શકીએ છીએ, અમે ઉડી પણ શકીએ છીએ, એન્ડ ડાઈવ અમે કૂદકો પણ મારી શકીએ છીએ. આ બધા જ કામો અમે તમારા માટે કરી શકીએ છીએ અને આ બધા જ કાર્યો કરવા અમે સમર્થ છીએ.
એવું મશીનરીઝ કહે છે. શરૂઆતના ફિશમાં મશીનરી કઈ રીતે ઘડાય છે એની વાત થઈ, પછી મશીનરીને શું જોઈએ છે કામ કાર્ય કરવા માટે એની વાત થઈ, પછી મશીનરી જે છે એ કયા કાર્યો કરવા સમર્થ છે એની વાત થઈ. હવે મશીનરી એવું કહે છે કે કયા કાર્યો કરવા તે અસમર્થ છે. દે આર નોટ કેપેબલ ટુ ડુ, ઇનકેપેબલ ટુ ડુ. જેમ કે બટ રિમેમ્બર પ્લીઝ ધ લો બાય વિચ વી લીવ. એ નિયમને તમે યાદ રાખજો જે નિયમોથી અમે યંત્રો ચાલીએ છીએ. એ નિયમો કયા છે? વી આર નોટ બિલ્ડ ટુ કોમ્પ્રિહેન્ડ અ લાઈ. કોમ્પ્રિહેન્ડ અ લાઈ એટલે અસત્યને સમજવા માટેની સમજણ અમારી પાસે નથી, અમે અસમર્થ છીએ. વી આર નોટ બિલ્ડ ટુ કોમ્પ્રિહેન્ડ અ લાઈ. વી કેન નીધર લવ નોર પીટી નોર ફોરગીવ. ના તો અમે કોઈને પ્રેમ કરી શકીએ છીએ, ના તો અમને કોઈના પર દયા આવે છે, કે ના તો અમે કોઈને માફ કરી શકીએ છીએ. આ મનુષ્ય ભાવો જે છે એ અમારામાં બિલકુલ નથી, અમે અસમર્થ છીએ. અને છેલ્લે તે એવું કહે છે, ઇફ યુ સ્લીપ ઇન હેન્ડલિંગ અસ યુ ડાઈ. જો તમારાથી ભૂલ થઈ અમને હેન્ડલ કરવામાં, સો યુ ડાઈ, તમે તમારો જીવ ગુમાવી શકો છો, તમે તમારો જીવ ગુમાવો છો. ઓકે, અને આપણે સૌ જાણીએ છીએ, ઇફ યુ આર હેન્ડલિંગ મશીન એન્ડ ઇફ યુ મેક એન એરર, you would have an accident or you would lose your life. Though our smoke may hide, our smoke એટલે અમારો જે ધુમાડો છે will definitely hide એટલે છુપાવશે the heaven from your eyes. તમારી આંખો સામેની જે સજીવ સૃષ્ટિ જે છે, સૃષ્ટિરૂપ છે, પૃથ્વીરૂપી સ્વર્ગ જે છે એ તમારી આંખો સમક્ષથી એ છુપાવશે. પણ આ છુપાયેલું થોડાક સમય માટેનું છે. કેમ? ઇટ વિલ વેનિશ એન્ડ ધ સ્ટાર્સ વિલ શાઇન અગેન. ધુમાડાથી જે પ્રદૂષણ થાય છે, જે પૃથ્વી અદૃશ્ય થાય છે, એ થોડાક સમય પૂરતી હોય છે. એ પાછી તમારી સામે આવી જશે. કેમ? બિકોઝ ફોર ઓલ અવર પાવર એન્ડ વેઇટ એન્ડ સાઇઝ, જે શક્તિ અમારી પાસે છે, જે પાવર અમારી પાસે છે, જે વજન અમારી પાસે છે, જે સાઇઝ અમારી પાસે છે, રચના આકાર જે પણ અમારી પાસે છે, આ બધું જ કોણે ઘડ્યું છે? વી આર નથિંગ મોર દેન અ ચિલ્ડ્રન ઓફ યોર બ્રેન. માનવ સર્જિત અમે છીએ. માનવની અંદર રહેલા મગજની રચના અમે છીએ. અમે કંઈ જ નથી. મનુષ્યની રચના સામે અમે કંઈ જ નથી. તો છેલ્લે યંત્રો એવું કહે છે કે મનુષ્યો જે છે તેઓએ અમને રચ્યા છે, તેઓએ અમને ઘડ્યા છે. તો અમે ગમે તેટલું કાર્ય કરવા સક્ષમ હોઈએ, પણ અમારી રચના તો મનુષ્યએ કરી છે. આશા રાખું છું that you all would have understood the poem. And thank you very much for your patience and listening. Once again, we will meet in the next session with another video, with another excited topic. ત્યાં સુધી, thank you very much. Jai Hind.